પોરબંદરના વ્યક્તિની સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે સૈયદ સમાજનું આવેદનપત્ર, માંગરોળ પોલીસને કાર્યવાહીની કરી માંગ। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક વિવાદાસ્પદ પોસ્ટને લઈને સૈયદ સમાજ દ્વારા પોલીસ સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માહિતી મુજબ પોરબંદરના એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર વિવિધ સમાજો, ખાસ કરીને મુસ્લિમ સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓથી સમાજમાં રોષ અને લાગણી જોવા મળી હતી। આ મુદ્દે સૈયદ સમાજના આગેવાનો અને સભ્યોએ માંગરોળ ખાતે એકત્ર થયા હતા અને માંગરોળ ડીવાયએસપી તેમજ માંગરોળ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કોઈપણ સમાજની લાગણીને ઠેસ પહોંચે અથવા સામાજિક સૌહાર્દનું નુકસાન થાય તેવા નિવેદનો સામે કાયદા મુજબ યોગ્ય પગલાં લેવા જોઈએ। આ સાથે જ તેમણે તમામ નાગરિકોને શાંતિ, સંયમ અને ભાઈચારો જાળવવાની તેમજ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। પોલીસને આવેદનપત્ર સ્વીકારી સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા મુજબ તપાસ હાથ ધરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટ બાય નીતિન પરમાર, જૂનાગઢ માંગરોળ। 8/2026 રોજ અમે મુસ્લિમ સર્વ સાદા જમાત વતી માંગરોળના અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે કે ગત દિવસોની 20/7/2026 રોજ સત્તાર હમદાણી, સત્તાર મૌલાનાથી પ્રખ્યાત છે, પોરબંદરના મૌલાના છે, તેમણે સાદા જમાત વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે। સાદા જમાતની સર્વ ગુજરાતના સાદા જમાતની લાગણી દુભાવી છે એવી ટિપ્પણી કરી છે, અસામાજિક ટિપ્પણી કરી છે। તેની અંદર સાદા જમાત ખરી, પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજની પણ લાગણી દુભાવવામાં આવી છે, કેમ કે સાદા જમાત તે મુસ્લિમ સમાજની આબરૂ છે। હવે સાદા જમાતની આબરૂ પર હાથ નાખ્યો છે તેણે સર્વ મુસ્લિમ સમાજની આબરૂ પણ હાથ નાખ્યો છે તેમણે। તો આજે અમે આગેવાનો સહિત માંગરોળ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવ્યા છે। તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી નમ્ર અપીલ છે।